મંદિરે હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગઈ છું. તો તમે વિચારતા હશો કે હું સ્કૂલેથી આવી વ્લોગમાં કેમ બોલતી હશો. મારે એકચ્યુઅલીમાં બપોર પછી સ્ટાર્ટ કરવાનો વ્લોગ. બપોરે પપ્પા હોય નહીં, બપોર પછી હું સ્કૂલ આવું એટલા માટે. પપ્પા છે બ્રેડનું કામ ચાલુ કરે છે. હાય, હેલો. અને બ્રેડ શેકે એનો નાસ્તો હે બ્રેડ. સેપીનું છે એની. કેનું શાક હે? સિંધી કઢી સિંધી કઢી એકદમ લેટેસ્ટ રેસિપી છે. નો જોઈ હોય તો રેખાબેનની રસોઈમાંનો ફૂલ બ્લોગ છે, જોઈ નાખો. નાઈ ધોઈને તૈયાર થઈ લાગે એટલે ગોરી લાગે. આજ સ્કૂલ નથી ગઈ, મજા નથી ને એટલે આજે રજા રાખી. ગુલ્લી મારી ગુલ્લી. છોટા ઉસ્તાર હાય. લોગ આવ્યા મેં કે હાય કરી નાખે. હાલે માર તો માર કઈ ઓ ચાંદ લોકોએ કરી દીધો. છોકરી લાગે કોએ કરી દીધો હે? માએ કરી દીધો, મમ્મીએ કરી દીધો. કેવો મસ્ત લાગે. થઈ ખબર ગુલ્લી મારી પણ નકરો ફોન ને ટીવી જ જોયા કરે. આ પણ મન નહોતું તો બસ ખોટું કાપી તો મને તો ને ટોટુ તામ બોઈલી કે મને પૂરે દાવાનું મન નહોતું ને એટલે મને ગુલ્લી મારી. હા તો મોપાન પછી કહી દેશો. તો હું આને કીધું તું હોતી નહોતી તો ફોન ટીવી જોતી હતી. કહી દો હે? અરે તઈ આપી દે તું આપને. મન સોરી બોલ. જલ્દી મંગળવાર હે આવી છે તો મેરડીમાં પહોંચી ગયા હી. દર મંગળવારે મેરડીમાં આવી. તો એકચ્યુઅલી બાહેરે હવે બ્લોગ ચાલુ કરતા તો ભૂલી ગયા હતા. પપ્પા આવે કોકની કબે આવી બ્લોગ ચાલુ કરતા ભૂલી ગયા હતા. આ એને કઈ બોલતી જ નથી અમારા બ્લોગમાં. આ બધા હાય કેવા તરસે હે બ્લોગમાં. હે ને બ્લોગ ચાલુ થાય એટલે બધા હાય કેવા તરસે. એટલે પપ્પા જો એકલા આગળ હેલા જઈએ એને કાંઈ ફરક નથી પડતો પાછળ કોણ આવે છે કોણ નહીં આવતું. આગળ હેલા જ આપણને મૂકીને મમ્મી આપણને તમે આગળ હેલા જાવ એટલે અમને એમ થાય કે પાછળ હાલે. તમે ખરગોશ ને તમે બધા ઊભા હી ને પપ્પા જો આમ નારિયેલ લેવા ગયા. નારિયેલ લે ને બધા ઊભા છે. અમારું કામ ઈ મમ્મી ક્યાંય જાય ને તો એ નારિયેલ લે. લેડીઝ જેન્ટ્સ ની અલગ અલગ હે. પપ્પા જાય જેન્ટ્સ ની લાઈનમાં, આપણે બધા લેડીઝ ની લાઈનમાં. અહીં એકચ્યુઅલીમાં લેડીઝ ને જેન્ટ્સ ની લાઈન અલગ હોય છે. દર્શન કરી લીધા હે બધા મસ્ત મજાના. હવે આ લાઈટ છે ને ત્યાં બધા ફોટોગ્રાફી કરી. જો આ બધે કેટલી ફોટોગ્રાફી કે અમે પાડી લીધા ફોટા. ટ્રાફિક હે તો ટ્રાફિક કે હતો ને જે બહુ પતી ગયું ભાઈ. હવે કે જાજો કઈ માણસ તો બધા હવે હે ને ઘર ભેગા થઈ ગયા. 11 વાગ્યા ને. યસ 11 વાગ્યા. 11 સાડા 10 નીકળ્યા જ નહીં. 11 વાગી ગયા. ટાઈમ કેમ તો ખબર ન પડે. ઘર ભેગું થવું પડે. નીંદર આવે ફૂલે ફૂલ. દર્શન કર્યા. યસ ફાઇનલી અમે દર્શન કરીને ગાડી આવી ગયા. જો આપણી ગાડી અહીંયા પડી છે. પપ્પા દર્શન કરીને પ્રસન્ન છે. હું તેડીને જાઉં અહીંયા જો. હા આટલું બધું ઢીલાર આખા દિવસની આખા વર્ષની સજા પપ્પાને જ મળતી હોય એવું કેમ? દર્શન કરીને અમે ગાડીમાં આવી ગયા. હવે અહીંથી ઘરે જાય કે બીજે ક્યાંક જાય અમારો એક ટોપિક છે. જ્યારે એમ બહાર નીકળે એટલે કાંઈક ખાય, ઠંડુ પીણું કાંઈક તો પી. મામો રહીમ મામો ક્યાં હે? આવી મામા ક્યાં ગયા? મામા ભેગા થઈ ગયા. આવી લે આરવીના મામા ભેગા થઈ ગયા. હું હે ભાઈ મંદિરે હાલો કર બાજુ. ના હું કર. શિયાળો હે એટલે ઠંડુ પીણું તો કઈ પીવડાવશે નહીં. પપ્પા ઠંડુ મામા ભેગા થઈ ગયા. આરોઈને અચાનક મામા. યસ મારા મામા ભેગા થઈ ગયા. અચાનક ના ભેગા થઈ ગયા. મામા ભેગા થઈ ગયા. આરોઈને ઓચિંતા પપ્પા ઠંડુ. મામા તારા વીઆઈપી ફાકી ખાવા નીકળ્યા તારે.
11 વાગે આ પપ્પા આજે મેરી ઘેટ અહીંયા ફાકી ખાવા આવ્યા રામનાથપુરામાં ગજબ ન હો તારા મામાએ બાકી તો પછી મારા મામાની વાત થાય તારા મમ્મીના ભાઈ તો બધાય પણ VIP હે ભાઈ પપ્પા ઠંડુ ઠંડુ હોય તારા મમ્મીને પણ ઠંડુ પીવાનું ગમે. મમ્મી ઠંડુ નો વંશી દીદીને શરદી થઈ ગઈ છે. આ બધાના ઘરેના હાથ બે ગયું ઠંડુ એમ નહીં એને શરદી થઈ અમે શું કામ ભૂખતી ભૂલ વંશીને શરદી, યુગને શરદી. મને હંતાળી નહીં પીવડાવો યાર પાછળ આવે હો, એ આવે છે મામા પાછળ. ક્યાં હે એ આવે મામા પાછળ જો આવે. મામા મારા મામા સબકા મામા હે ભાઈ ગુરુ ઘંટાલ થોડી ગુરુ ઘંટાલ હે ગુરુ ઘંટાલ આ સબકા તો મામા આ તો કોમેડી કરી હો પપ્પા તમે ઘરે પહોંચી ગયા છીએ અને બધાય ખલ્લા બઠ્ઠા પડી ગયા આ તો હાવ પડી ગઈ ગુડ નાઇટ કહી દે બોલ ફરીથી બોલ તો Good night. ગુડ નાઇટ તું ગુડ નાઇટ કહી દે Goodbye. તમે ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ. ગુડ નાઇટ યસ 11 વાગી ગયા 11 બધે હુઈ જાય ઓકે બાય બાય ટાટા સી યુ તાજનો આપણે વ્લોગ પૂરો કરશી પપ્પાને કહેતા ભૂલી ગયા એને ભૂલી ગયા એકચ્યુઅલી આજે જ ભૂલ્યા કાંઈ વાંધો નહીં સોરી હો બાય બાય આજે આપણે વ્લોગ પૂરો કરશી બાય બાય ટાટા